તો ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે અને સાથે સાથે એવું કહી શકાય કે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજી પણ આજનો દિવસ અને આવતીકાલે પણ ક્યાંક વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે। 24 કલાકમાં છેલ્લા અનેક જગ્યા પર વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કેવા પ્રકારની અત્યારે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને કયા કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ઝોન વાઇઝ પણ વરસાદ કેટલો નોંધાયો છે, સરેરાશ ગુજરાતમાં કેટલો વરસાદ થવો જોઈએ અને કેટલો થયો છે તે તમામ વિગતો જાણીશું। સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ। ગુજરાતમાં અનરાધાર રાજ્યમાં સિઝનનો 64.74% વરસાદ છે તે નોંધાયો છે, એટલે કે હવે વરસાદી જે સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવતી હતી, વરસાદની રાહ જોવામાં આવતી હતી અને હવે આ વરસાદ ખાબકી રહ્યો છે। 380.9 મીટરની સામે 439.9 મીટર વરસાદ નોંધાયો છે, એટલે કે આમ અત્યાર સુધી 380 જેટલો વરસાદ થવો જોઈતો હતો, પરંતુ હવે તેનીથી પણ વધારે વરસાદ થયો છે। એક જ દિવસમાં 34 જિલ્લાના 255 જેટલા તાલુકાઓમાં વરસાદ છે તે વરસ્યો છે। આ એક સારી બાબત કહી શકાય। 255 તાલુકામાં સરેરાશ વાત કરવામાં આવે તો 79-84 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે અનેક ડેમો છલકાયા છે, નદી નાળા છલકાયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 16% વધુ વરસાદ છે તે નોંધાયો છે, એટલે કે આ રાજ્યમાં જો વરસાદની સ્થિતિની વાત કરીએ તો 16% જેટલો વરસાદ વધુ વરસ્યો છે, તે પણ એક સારા સમાચાર છે। ગુજરાતમાં મેઘો મુશળધાર જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% જેટલો વરસાદ થયો છે। સુરત, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે। સુરતના અંબિકા તાલુકામાં 22.24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અનેક જગ્યાએ પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। તાપીના ડોલવણમાં 16.73 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું પણ સામે આવ્યું છે। છેલ્લા 24 કલાકના આંકડા ખેડાના વસુમાં 16.38 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હજી પણ વરસાદી વાતાવરણ છે તે ક્યાંક જોવા મળી રહ્યું છે। નવસારીના વાંસદામાં જો વાત કરીએ તો 16.26 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। હજી પણ નવસારીમાં જે વાતાવરણ વરસાદી છે તે જોવા મળી રહ્યું છે। ખેડાના નડિયાદમાં 13.43 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, એટલે કે ત્યાં પણ એક સારી બાબત છે। 4 સિસ્ટમ છે ગુજરાતમાં, વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળી રહી છે। 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। બંદરો પર 3 નંબરનું સિગ્નલ છે તે પણ આપી દેવામાં આવ્યું છે। હાલ તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશરની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જે આપણે ઘણા દિવસોથી વાત કરતા આવ્યા છીએ। તે સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। મોન્સૂન ટ્રફ અને શિયર ઝોન પણ સક્રિય છે, જેને કારણે આ વિસ્તારો અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે જુદા જુદા ભાગોમાં હજી પણ મુશળધાર વરસાદ જોવા મળી શકે તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો અહીંયા જોવા મળી રહી છે। ગુજરાતની હાલની આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં 4 અલગ અલગ સિસ્ટમ છે તે જોવા મળી રહી છે। ઝોન મુજબ સરેરાશ વરસાદની વાત કરીએ તો સૌથી પહેલા કચ્છની વાત કરીએ 20.67% જેટલો વરસાદ કચ્છમાં નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 46.76% જેટલો વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતની સ્થિતિ સારી છે। અનેક જે ડેમો છે તેમાં પણ પાણીની આવક સતત વધી રહી છે, નદી નાળાઓ છે તે છલકાયા છે। મધ્ય પૂર્વમાં જો વરસાદની વાત કરવામાં આવે તો 62.16% જેટલો વરસાદ નોંધાયો છે। વડોદરા સહિતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં સારો વરસાદ થયો છે। 62.16% જેટલો આ વરસાદ છે તે હાલ તો નોંધાયેલો જોવા મળી રહ્યો છે, એટલે કે આ પણ એક ખૂબ સારી બાબત કહી શકાય કે આ વખતે ત્યાં પણ સારો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં પણ 48.81% જેટલો વરસાદ નોંધાયો છે। રાજકોટ સહિત અમરેલી છે, આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે ખાસું આ વખતે જોવા મળ્યું। દક્ષિણ ગુજરાતની વાત કરીએ 91.35% જેટલો વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે વાપી છે, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર અનરાધાર વરસાદ વરસ્યો। 91.35% સરેરાશ વરસાદ છે તે નોંધાયો છે। હવે વાત કરીએ ડેમમાં પાણીની આવક છે તે કેટલી નોંધાયેલી છે। સૌથી પહેલા વાત કરીએ અહીંયા ઉકાઈ ડેમમાં 4,77,160 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાયેલી જોવા મળી છે। ઉકાઈ ડેમની જળ સપાટી વધીને 3,321.91 ફૂટે પહોંચી છે, એટલે કે હવે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ માનવામાં આવે છે અને તેમાં સતત પાણીની આવક છે તે નોંધાયેલી જોવા મળી રહી છે। ઉમિયાસાગર ડેમ 54.69% જેટલો ભરાયો છે। આ ડેમ ભરાવાને કારણે જે ખેડૂતોને સિંચાઈમાં છે તે પણ લાભ થતો જોવા મળી શકે। બાલભંડી ડેમ પણ 41.26% જેટલો ભરાયેલો જોવા મળી રહ્યો છે। ડેમોની સ્થિતિ છે તે સુધરતી જોવા મળી રહી છે। પન્ના ડેમ 40.
17% જેટલો ભરાયો છે, એટલે કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત ડેમમાં પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. ઊંટ 4 ડેમ કે જે 38.79% ભરાયો છે અને હજી પણ પાણીની આવક છે તે નોંધાયેલી જોવા મળી શકે. રણજીત સાગર ડેમ 36.13% જેટલો ભરાયો છે અને હજી પણ પાણીની આવક નોંધાઈ શકે છે. ચોમાસું સક્રિય છે, ઉપરવાસમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. ફુલઝર ડેમમાં 33.50% જેટલું પાણીની આવક છે તે નોંધાઈ છે અને ડેમ અત્યારે આટલો ભરાયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે અલગ અલગ ડેમની આ પ્રકારની સ્થિતિ છે તે હાલ આ જોવા મળી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હજી પણ વરસાદ જો હાલ સક્રિય જોવા મળી રહ્યો છે ને તેને કારણે હવે આ પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે. અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં હાલ તો જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે અને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ હજી પણ ધોધમાર વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.